નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્ક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફોર્ચ્યુનર કારની ચોરીમાં સંડોવાયેલા વધુ એક આરોપીની નવસારી ખાતેથી જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ પાર્ક સામે આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ પટેલના પુત્રએ પોતાની ફોર્ચ્યુનર કાર લઈ જોગસ પાર્ક ખાતે ગયા હતા. ગત તારીખ 28મી માર્ચના રોજ જેઓ પરત આવી પોતાની ફોર વ્હીલર કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા. તે સમય દરમિયાન રાત્રિના અરસામાં વાહન ચોરો ત્રાટકી 38 લાખની ફોર્ચ્યુનર કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તે સમય દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી નવસારીના કબીરપુર ખાતે રહેતો અતુલ પુનિયા માલવિયાની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કે પટેલ કંપનીના કામદારોની માંગો આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલના હસ્તક્ષેપ બાદ સ્વીકારવામાં આવતા કામદારોએ હડતાલ પૂર્ણ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કે પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારો સાથે થતા અન્યાયના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ કામદારોના સમર્થનમાં આવીને ઊભા રહ્યા હતા. કામદારો દ્વારા આશરે 7 જેટલી માંગો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને રજૂ કરવામાં આવી હતી. આ મુદ્દે કંપનીના કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગોને સ્વીકારવામાં આવતા કામદારોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી હડતાલ આજે કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષકારક જવાબ મળતા પૂર્ણ કરવામાં આવી છે. કંપનીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ 25 વર્ષથી અને કેટલાક 10 વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમ છતાં તેઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં છે. આવા કર્મચારીનું શોષણ બંધ કરી કાયમી કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. કામદારોને દિવાળી બોનસ યોગ્ય રીતે અને પારદર્શક રીતે આપવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. દરેક કર્મચારીને મહિને પીએફનો મેસેજ સમયસર મળી રહે, ફેક્ટરીમાં સેફટીના સાધનોનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. અગાઉ કામદારો તરફથી સેફટી સંબંધિત ફોટા અને વિડીયો રજૂ કરવામાં આવ્યા હતા. દર મહિનાની કુલ હાજરીમાંથી 2 થી 3 હાજરીની ભૂલો કાઢીને કાપી લેવામાં આવતી પ્રથા બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. કામદારો પાસેથી લગાતાર 12 કલાક ઓવરટાઈમ લેવાય છે, પરંતુ ફેક્ટરી એક્ટ 1948 મુજબ ઓવરટાઈમનું યોગ્ય વેતન આપવામાં આવતું નથી. તેને પણ નિયત અને નિયમ મુજબ ચૂકવવાની વાત કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ પર કંપનીનું મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર સહમત થયા હતા. ત્યારબાદ કામદારોએ પિયુષ પટેલના કહેવાથી હડતાલને સમેટી લીધી હતી અને આવતીકાલથી ફરી કંપની ઉપર કામે જવા માટેની તૈયારીઓ દર્શાવી હતી. અંકલેશ્વર ખાતે આવેલ કે પટેલ જે કંપની છે એના કોન્ટ્રાક્ટરની અંદર જે એમાં કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં કેટલાક વર્કરો આજે 100 થી 150 જે વર્કર છે એ વર્કરોની અમુક માંગણીઓ હતી. એ માંગણીઓ ઉપર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવામાં આવી. કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટ સાથે જે વર્કર છે એમાંથી પણ 3 લોકો ત્યાં અમારી સાથે હતા. કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી. કંપની મેનેજમેન્ટ પાસે માંગણી હતી કે આ લોકો જે 12 કલાક જે નોકરી કરે છે, એટલે કે જે 4 કલાકનો ઓવરટાઈમ છે ને એમાં જે એ લોકોને ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એમાં કંપની મેનેજમેન્ટ દ્વારા બિલકુલ પોઝિટિવ આન્સર આપવામાં આવે છે ને એ લોકોને જે કાલથી જે પણ લોકોના ઓવરટાઈમ થશે એ ઓવરટાઈમ એ લોકોના જે 4 કલાકના ડબલ જે ઓવરટાઈમ આપવાનો છે એ એમને સ્વીકાર્યો છે. સાથે જ જેટલા 10 થી 15 વર્ષથી જે લોકો નોકરી કરે છે એમાં કંપનીની અંદર ડાયરેક્ટ જેમને ભરતી કરવાની વાત હતી તો એમાં કંપનીની અંદર પ્રપોઝલ મૂક્યું છે. આ તમામ જે લોકો છે જે સૌથી જૂના વર્કર છે એ લોકોને જે 15 વર્ષવાળા લોકો છે કંપની કોન્ટ્રાક્ટર કંપનીની અંદર એ પ્રપોઝલ મૂકી દેશે લખીને. જ્યારે પણ કંપનીની અંદર ભરતી કરવાની જરૂર પડશે કાયમી માટે ત્યારે પ્રથમ પ્રાયોરિટી આ લોકોને આપવામાં આવે એવી પણ એક રજૂઆત કરવામાં આવી છે. સાથે જ એ લોકોને જે બોનસની જે વાત હતી એ બોનસ ઉપર પણ એ લોકોને પોઝિટિવ જે જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે અમે આ કંપની મેનેજમેન્ટે જે રીતે પોઝિટિવ જવાબ આવ્યો છે એવી રીતે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં જે કંઈ પણ એમને માંગો સ્વીકારી છે એ માંગો પ્રમાણે આ તમામ લોકોને તમામ વર્કરોને ખુશ રાખવામાં આવે. એ લોકોની માંગો એમને જે હક અધિકારની જે માંગો છે એમની પૂરી કરવામાં આવે અને આગામી દિવસોની અંદર જે લોકોની ગઈકાલથી એ લોકો જે સ્ટ્રાઇક ઉપર હતા આજે એ લોકો એમની સ્ટ્રાઇક પૂરી કરી આવતીકાલથી એ લોકો કંપનીમાં એમના પોતાના જે રોજીરોટી એમની જે કામ છે એની પદ્ધતિ એ લોકો ચાલુ કરશે. અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે
આ જીઆઈડીસીની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણા બધા જે મેનેજમેન્ટ દ્વારા જે વર્કરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની અંદર આવી જ રીતે પોઝિટિવ આનું નિરાકરણ આવે અને વર્કર અને મેનેજમેન્ટ બંને સાથે બેસીને આનું નિરાકરણ લાવી અને વર્કર સાથે અન્યાય ન થાય, સ્થાનિક લોકો સાથે અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવે એટલી જ આશા સાથે અસ્તુ ભારત માતા કી જય. અંકલેશ્વરના છાપરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે 14મો પાટોત્સવ ઉજવાયો હતો. અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ નજીક આવેલી શ્રી મહાકાળી માતાજીના મંદિરે 14મો પાટોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામો સહિત મોટી સંખ્યામાં ભક્તોની હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને રાત્રિના સમયે ભક્તિમય માહોલ વચ્ચે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય માતાજી. તારીખ 12/5/2026 મંગળવારના રોજ 14મા પાટોત્સવ નિમિત્તે સીમારાવાળી મહાકાળી માતાજીના મંદિરે સવારે હવન, 5 વાગે મહાપ્રસાદી તથા રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. તો સર્વે માતાજીના ભક્તોને મહાકાળી મંદિર પધારવા માટે મહાકાળી મંદિર પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. બોલો મહાકાળી માતની જય. ભરૂચના મક્તમપુરમાં નશામાં ધૂત યુવાને ચપ્પુ વડે આધેડ ઉપર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ભરૂચ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના મક્તમપુર વિસ્તારમાં ગત રાત્રિએ એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક નશાખોર યુવાને કોઈપણ કારણ વગર એક નિર્દોષ વ્યક્તિ ઉપર ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા. મક્તમપુરના દરગાહ ફળિયા ખાતે રહેતા મોહસિન શેખ ગત રાત્રિએ પોતાના વિસ્તારમાં હતા ત્યારે અચાનક એક સ્થાનિક યુવાન નશાની હાલતમાં ધસી આવ્યો હતો. કોઈપણ જાતની બોલાચાલી કે દુશ્મની વિના નશામાં ધૂત આ યુવાને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે મોહસિન શેખ ઉપર એકાએક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મોહસિન શેખને શરીરે અને અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી છે. હુમલો કર્યા બાદ હુમલાખોર યુવાન અંધારાનો લાભ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે ભોગ બનનાર મોહસિન શેખ હાલ સારવાર હેઠળ છે અને આ હિંસક હુમલા અંગે તેમને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના વોર્ડ નંબર 2 માં વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીનો પુરવઠો ખોરવાતા વીજ કંપનીના નાયબ ઇજનેરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડી ફળિયા, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુથાર ફળિયું તથા ડબીપુરાના આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહેમદનગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીઓમાં વ્યાપી ગઈ છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2 ના સભ્યો શમશાદ સૈયદ અલી, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, જાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરની તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફલિયા, નાના ડભોઈયાવાડ, સુતારફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી. ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે. આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. ભરૂચ નગરપાલિકામાં પીવાના પાણીના કુલર મૂકી કોંગ્રેસી નગરસેવકે પાલિકા સામે પાણી મુદ્દે આક્ષેપો કર્યા હતા. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભરૂચ નગરપાલિકાની કચેરી ખાતે જન્મ મરણના શાખા અને આવકના દાખલા માટે અરજદારોની લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકા ખાતે
પીવાના પાણીની અને શૌચાલયની વ્યવસ્થા નથી તેવી જાણ થતાં કોંગ્રેસના નગરસેવક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને જુબેર પટેલ સહિતના આગેવાનો એકઠા થઈ તેઓ આજરોજ નગરપાલિકા ખાતે પાણીના ઠંડા કુલર સાથે પહોંચ્યા હતા અને પાલિકા તંત્ર ઉપર આક્ષેપ કર્યા હતા કે નર્મદા નદી કિનારે વસેલ ભરૂચ શહેરમાં પાણી આપી શકતા ન હોય તો આપણા માટે કમનસીબી છે. સાથે તેઓએ છેલ્લા 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા કરતા રિટાયર્ડ પોલીસ જવાનોના વખાણ કર્યા હતા અને જ્યાં સુધી નગરપાલિકા તંત્ર પાણીની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી કુલર મૂકવાની તૈયારી બતાવી હતી. તો બીજી તરફ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ અરજદારો માટે ઠંડા પીણાના કુલરની વ્યવસ્થા કરવામાં આવી હોવાની સાથે કુલર અને આરઓ પ્લાન્ટની સર્વિસ કરાવવાનો પણ લૂલો બચાવ કર્યો હતો. કાલે લગભગ 2 થી 2.5 વાગ્યાના ગાળામાં એક પોસ્ટ અધિકારી જે સિનિયર સિટીઝન હતા એમની જોડે 5-7 લોકો આવેલા. તેમણે અમને એવું કીધું કે જિજ્ઞેશભાઈ તમે યાર મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને જાઓ છો, આટલા બધા લોકો ત્યાં ગાડી ચૂંટાઈને જાય છે, 44 લોકો ચૂંટાઈને જાય છે, છતાંય અરજદારોને પાણીની પીવાની વ્યવસ્થા નથી. મેં કીધું ના ભાઈ તમે ચિંતા ના કરો, કાલથી અમે પોતે પાણીની વ્યવસ્થા કરીશું જ્યાં સુધી મ્યુનિસિપાલિટી નહીં કરે ત્યાં સુધીને. અને અહીંયા આવીને જોયું તો આ મશીન તમે જોઈ શકો છો, પાણીનું મશીન એકદમ ફેલ છે, કેટલા વખતથી બંધ છે. અંદર કચરા પેટી જેવી હાલત થઈ રહે. મારા ધ્યાનમાં આ મશીન કોઈ ડોનેટ કરેલું મશીન છે. જો ડોનેટ કરેલું જો મશીન તમે હાચવી ના શકતા હોય તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ભરૂચ શહેર એટલે નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે. ફક્ત દર્શનથી પાવન થવાય. અહીંનું પાણી જો કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન, MP, મધ્યપ્રદેશ બધી દરેક જગ્યાએ આપી શકતા હોય તો આપણા ભરૂચની જનતા કેમ આપણે નગરપાલિકાની અંદર પીવાનું પાણી ના આપી શકીએ? સાથે ટોયલેટ બાથરૂમ બી ચોખ્ખા, કારણ કે લેડીઝો આવતા હોય, ઉંમરલાયક લોકો આવતા હોય, એ ટોયલેટ બાથરૂમમાં લપસી જાય, અંદર જવાની જગ્યા ના હોય. કમસે કમ સ્વચ્છ ભારતની જે આપણે વાત કરીએ છીએ, સુંદર ભારતની વાત કરીએ છીએ, તેનું સાર્થક કરવા માટે આપણે બધાએ સાથે મળી અને ચીફ ઓફિસરને અમે ખાતરી આપી કે ભાઈ તમે અમને આ કામ નહીં કરો તો આવનાર દિવસોની અંદર આનાથી અમે ઝડપ પ્રોગ્રામ આપીશું. આ લોકો માટે છે નગરપાલિકા, નળ ગટર ને રોડ ને પાણી ને લાઇટ, એનો અર્થ થાય છે નગરપાલિકા, નહીં કે કોઈ સ્વરાજ્ય યોજના છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે. નગરપાલિકાનું કુલર અને આરઓ એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગૌમાંસની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનોની હરાજી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ગૌમાંસની હેરાફેરીના મામલે ઝડપાયેલા વાહનોની માત્ર 5 મહિનામાં હરાજી કરવામાં આવતા પોલીસ તંત્રની ઝડપી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય સરકારના કડક નિર્દેશો મુજબ પોલીસ વિભાગ ગેરકાયદેસર પશુ કતલ અને ગૌમાંસની હેરાફેરી સામે વધુ સક્રિય બન્યો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગૌમાંસની હેરાફેરીના કેસમાં પશુ ક્રૂરતા અધિનિયમ તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન જપ્ત કરાયેલ રિક્ષા અને મોપેડની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર 5 મહિનાની અંદર જ હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. હરાજીનું આયોજન એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આજરોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત જે ગુનો દાખલ થયો હતો તે 2026માં દાખલ થયો હતો અને તેના એ ગુનાના કામે જે 2 વાહનો કબજે કરવામાં આવ્યા હતા, જેમાં એક રિક્ષા છે તથા એક એક્સેસ મોપેડ છે, તેની જાહેર હરાજી કરવામાં આવી છે. લગભગ સરકારશ્રી દ્વારા ના ખાતામાં 13,600 જેટલા રકમ જેટલું જે છે એને બાબત એટલી કિંમતની હરાજી કરી અને હરાજીમાં ભાગ લેનાર આવેલા વ્યક્તિઓને આ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા પશુ સંરક્ષણ તથા પશુ ક્રૂરતા બાબતે જે કડક અધિનિયમ છે અને એ બાબતે જે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે તે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તથા ખૂબ જ ઓછા સમયગાળા એટલે કે 5 મહિનામાં આ ગુનાના કામે કબજે કરાયેલ બંને વાહનોની હરાજી પણ કરી દેવામાં આવી છે. ઝઘડિયાના ગુવાલી ખાતે એક હાઈવા ટ્રકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઝઘડિયાના ગુવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલી રાહદારી કિરણ ગિરીશભાઈ વસાવાને કાર બનીને આવેલી
એક હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કિરણ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ભારે વાહનો બેફામ ગતિએ પસાર થાય છે. ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુલતથી નાના સાંજા ફાટક સુધીના માર્ગ પર એક પણ સ્પીડ બ્રેકર નથી, જેના કારણે ભારે વાહનો બેફામ ગતિએ દોડતા રહે છે. પરિણામે અકસ્માતોની ઘટનાઓ વધતી જતી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોએ માર્ગ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર અને ટ્રાફિક નિયંત્રણ કરવાની માંગ ઉઠાવી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્ક ન્યૂઝ ચેનલ. નમસ્કાર.